ઉપર નીકળવાની છે, કેટલા ફ્લોટ્સ દોડાવવાના છે અને શું થીમ છે? વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત આ 40મી ધર્મયાત્રા 1986થી જે ધર્મયાત્રા નીકળી રહી છે એનું આ 40મી ધર્મયાત્રા આ વખતે શનિવાર તારીખ 16મી ઓગસ્ટના દિવસે મવડી ચોકડીથી સવારે 8 વાગ્યે અંદાજિત 250 જેટલા ફ્લોટ્સ જેમાં ટ્રક, ટ્રેક્ટર અને ત્રિચક્રી વાહનોથી નીકળશે અને જેમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાઓ સાથે જોડાશે. સાથે સાથે આપણા ધર્માધ્યક્ષ તરીકે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના દેવકૃષ્ણ સ્વામી, આપણા પરમાનંદજી આર્ષ વિદ્યા મંદિરના અને BAPS મંદિરના કોઠારી સ્વામી અને અપૂર્વ મુનિ સ્વામી, ટીવી સ્વામી જેવા સંતો અને મહંત તો આ સભામાં હાજર, ધર્મસભામાં હાજર રહી સાથે સાથે રાજકીય આગેવાનો અને અન્ય સામાજિક આગેવાનો પણ હાજર રહી અને આ ધર્મસભાનું સંચાલન કરશે. અને આ સભાના સંચાલન અને મુખ્ય વક્તા તરીકે અશ્વિનભાઈ પટેલ કર્ણાવતીથી વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી તરીકે હાજર રહેશે. આ ધર્મ યાત્રાની વિશેષતા એ છે કે એમાં ધર્મની સાથે સાથે જે તાજેતરમાં આપણું ઓપરેશન સિંદૂર થઈ રહ્યું છે તેની પણ એમાં ઝાંખી છે. અને 15મી ઓગસ્ટ આપણા સ્વતંત્ર દિવસના બીજા જ દિવસે આ ધર્મ સભા હોય, ધર્મની સાથે સાથે સ્વતંત્રતા અને રાષ્ટ્રપ્રેમ પણ આમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહેશે. એ આ ધર્મ સભાની ખૂબ વિશેષતા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને ધાર્મિક યાત્રા એમાં ક્રમશઃ માનવબળની સંખ્યા ઘટતી જાય છે, એના વિશે એવું તો નથી. આ વખતે તો ચોક્કસ અમને જે જોતા છેલ્લા 10 દિવસથી આનું સંચાલન થઈ રહ્યું છે એમાં જે ત્યાંની ઓફિસે આપણે જે કાર્યાલય લોકો આવે છે તો એમાં હિન્દુ ધર્મની લોકો જાગૃત થઈ રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. અને એમાં આપણા આવા સાધુ સંતો હજી વધારે મહેનત કરી અને આ હિન્દુત્વને ખૂબ જાગૃત કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સનાતન ધર્મ માટે આવી ધર્મયાત્રા કેટલી જરૂરી છે? સનાતન ધર્મ માટે ચોક્કસ ખૂબ જ જરૂરી છે, જેથી યુવા વર્ગોને આના માટે ખૂબ પ્રેરણા મળે અને યુવા વર્ગ પણ આ સંસ્કૃતિ, આપણી જે ધરોહર છે એની સાથે જોડાયેલી રહે.